સરકારે પ્રોત્સાહન આપ્યા બાદ છેલ્લા 2 વર્ષથી રસ્તા પર ઈ-મોપેડ મોટી સંખ્યામાં દોડતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં ગાંધીબાગની સામે એક દોડતું મોપેડ બંધ થયા બાદ અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા। સરકારે પ્રોત્સાહન આપ્યા બાદ છેલ્લા 2 વર્ષથી રસ્તા પર ઈ-મોપેડ મોટી સંખ્યામાં દોડતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં ગાંધીબાગની સામે એક દોડતું મોપેડ બંધ થયા બાદ અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા, જેથી મોપેડ સવાર ભાઠા ગામના ચેતનભાઈ પટેલને લોકોએ સચેત કર્યા હતા, જેથી ચેતનભાઈ નીચે ઉતરી ગયા હતા। જોકે જોતામાં જ મોપેડમાં આગ ફાટી નીકળી હતી। આ અંગે જાણ થતા મુગલીસરા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। ચેતનભાઈએ કહ્યું કે હું મેડિકલ સામાનની ડિલિવરીનું કામ કરું છું। પત્નીનું પ્રેશર લો થયાની જાણ થતાં જ ઈ-મોપેડ લઈને નીકળ્યો હતો। છેલ્લા 25 મહિનાથી સારી રીતે મોપેડ ચાલતી હતી અને અચાનક મોપેડમાં આગ લાગી તે હું સમજી શકતો નથી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।